આ ભારત દેશની અંદર જો કોઈ કાર્ય કરનાર હોય તો એ છે આપણે નારી શક્તિ, કે જે ગૌ બચાવ પણ કાર્ય કરે, ગૌ હત્યાને પણ રોકવા માટે કાર્ય કરે. અને એવી તો ઘણી સંસ્થાઓ, પણ એમાંની એક સંસ્થા અને એમાંના બેન એક કાર્ય કરતા એટલે મીનાબેન, કે જેની મારી સાથે મુલાકાત થઈ અમારી ભૂતનાથ મહાદેવની કથા, કે જેમણે વાત કરી કે ભાઈ અમારી એક સંસ્થા ચાલે છે જયપુર નિવાસી અશોક શર્માની, કે જેની સંસ્થાનું નામ છે બજરંગ સેના. અને આ સંસ્થાની અંદર દરેક બહેનો ભાઈઓ જોડાઈને મહાહસ્તાક્ષર અભિયાન ચલાવે છે. તો આ મહાહસ્તાક્ષર અભિયાનની અંદર આપણે બધા સામેલ થાય. મેં પણ મારી કથામાં સ્વ હસ્તાક્ષર કરી અને સર્વને નમ્ર અપીલ કરી કે તમે પણ આ હસ્તાક્ષરમાં સામેલ થઈ અને ગૌ માતાને આપણે સર્વ રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરી શકીએ એવો એનો અભિગમ છે, એને આપણે સર્વ પણ કેળવીએ. ભારત દેશની અંદર જો બીજું કાંઈ હોય તો એ માત્ર શું છે તો કે ગાયનું રક્ષણ, દીકરીનું રક્ષણ, બહેનનું રક્ષણ, બ્રાહ્મણોનું રક્ષણ, સાધુ સંતોનું રક્ષણ. ત્યારે આ ભારત દેશ છે ને વિકાસની અંદર મોખરે છે. અને એમની આખી ટીમ કે જે આ કાર્યની અંદર દરેક કાર્યમાં સહભાગી બની એકતા કરી અને પોતે આગળ ચાલે છે. એવી જ આજે જ્યારે તમારા શેઠનગરની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહ બેઠી, તેમાં તમારા બધાના પૂર્વજોનો ઉદ્ધાર, એનો તો ઉદ્ધાર થઈ ગયો, પણ આજ આપણો ઉદ્ધાર કરવા માટે આ શ્રીમદ ભાગવત જેવી કથાનું પાન આપણે બધા લોકોની વચ્ચે કરીએ. એ સંગીતમય કથાની અંદર, કથાઓ તો ઘણી બધી થાય, પણ સંગીતમયની અંદર જ્યારે કથાઓ હોય એમાં કથાની અંદર એકાદું કીર્તન આવે તો આપણે બધાએ રાસ પણ રમી લેવું છે. તો આજ આ કથાની અંદર ભગવાન તમારું બધાનું કલ્યાણ કરે એ જ ભાવના સાથે સર્વને મારા જય દ્વારકાધીશ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.